Hello friends, myself Disha, સરસ્વતી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, BA સેમ 1 છે. 102 નંબરનું પેપર આપણું અર્થશાસ્ત્રમાં આવે છે. તેનું 5મું લેક્ચર જોઈશું. જે યુનિટ 1 હતું નાણાં વિશે જે સમજૂતીઓ હતી, એના પ્રકારો, એના નિયમો, એનું ચલણ, એ બધા જે ક્વેશ્ચન હતા એ આપણે જોયા હતા. અને હવે આપણે આજે જોઈશું યુનિટ 2 એટલે કે ફુગાવા વિશે. તો આપણે ફુગાવાનો અર્થ સૌપ્રથમ જોઈશું અને પછી જોઈશું ફુગાવાના લક્ષણો અને ફુગાવાના પ્રકારો. તો આપણે સૌપ્રથમ જોઈએ ફુગાવાનો અર્થ. આધુનિક સમયમાં આપણને ખબર છે કે વિકસિત અને અલ્પ વિકસિત દેશો એમાં અલગ અલગ સમસ્યાઓ રહેલી હતી. એમાં એક સમસ્યા મહત્વની હતી કે ભાવ વૃદ્ધિની. એનો લોકોને હંમેશા માટે સામનો કરવો પડતો હતો. જે આપણું પ્રથમ વિશ્વ યુદ્ધ થયું અને બીજું વિશ્વ યુદ્ધ થયું એ બાદ એના પછી બધા જ દેશોમાં લગભગ ફુગાવો અને મંદીની પરિસ્થિતિ જોવા મળતી હતી. અને ફુગાવાના કારણે અર્થતંત્રનો જે વિકાસ દર હતો એના ઉપર વિપરીત અસર થતી જોવા મળતી હતી. દાખલા તરીકે બચત, મૂડીરોકાણ, કુલ ઉત્પાદન, આયાત નિકાસ, લોકોનું જીવન ધોરણ ને આર્થિક વિકાસના દર પર વિપરીત અસર તો જોવા મળતી હતી. ફુગાવો એ આધુનિક અર્થતંત્ર જે હતું એમાં રોજબરોજની જે સામાન્ય ઘટનાઓ હોય છે એ રીતે એક સામાન્ય ઘટના બની ગઈ છે. આથી ફુગાવા વિશે વધારે અભ્યાસ કરવો જરૂરી બન્યો છે આપણે. તો આપણે સૌપ્રથમ ફુગાવાનો અર્થ જોઈએ. એટલે કે ફુગાવો શબ્દના સ્પષ્ટ અર્થ અંગે લોકોમાં અલગ અલગ મતો જોવા મળે છે. ફુગાવાનો જે સાચો અર્થ છે એ આપણને ખબર નથી, પરંતુ અલગ અલગ અર્થશાસ્ત્રીઓએ ફુગાવાના અલગ અલગ અર્થ આપ્યા છે. તો એમાં પહેલા જ આપણા અર્થશાસ્ત્રી છે પ્રોફેસર હોટ્રે. એમને ફુગાવાનો એવો અર્થ કર્યો છે કે અર્થતંત્રમાં વધારે પડતા ચલણી નાણાંનું અસ્તિત્વ એટલે ફુગાવો. જે પ્રોફેસર હોટ્રે છે એમને એવું લાગે છે કે અર્થતંત્રમાં જે વધારે પડતી ચલણી નોટો હોય છે તેને ફુગાવો કહી શકાય છે. બીજા નંબરે જે આપણા પ્રોફેસર છે પ્રોફેસર ક્રાઉથર. પ્રોફેસર ક્રાઉથર જે છે એ એવું માને છે કે નાણાંના મૂલ્યમાં સતત ઘટાડો થતો હોય અને ચીજ વસ્તુઓની જે કિંમત હોય એમાં સતત વધારો થતો હોય એને ફુગાવાની પરિસ્થિતિ કહેવામાં આવે છે. જે પ્રોફેસર આપણા અર્થશાસ્ત્રી જે પ્રોફેસર ક્રાઉથર છે એમને એવું લાગે છે કે નાણાંનું જે મૂલ્ય હોય છે એમાં દિવસે ને દિવસે ઘટાડો જોવા મળે છે અને ચીજ વસ્તુઓની જે કિંમતમાં સતત વધારો જોવા મળતો હોય તો તેને આપણે ફુગાવો કહી શકીએ છીએ. ત્રીજા જે આપણા પ્રોફેસર છે કેન્સ. પ્રોફેસર કેન્સ એવું માને છે કે ફુગાવો એટલે અર્થતંત્રમાં પૂર્ણ રોજગારની પરિસ્થિતિ બાદ અસ્તિત્વમાં આવેલો સતત ભાવ વધારો. જે આપણા અર્થશાસ્ત્રી પ્રોફેસર કેન્સ છે એવું માને છે કે ફુગાવો એટલે જે અર્થતંત્ર રહેલું છે એમાં પૂર્ણ જ રોજગારીની પરિસ્થિતિ હોય અને એના પછી જે ભાવ વધારો થતો હોય છે તેને ફુગાવા તરીકે ઓળખવામાં આવે છે. જે પ્રોફેસર પીગુ છે એમના મતે એવું છે કે ટાઈપ્સ ઓફ વાર ઇન્ફ્લેશન, જે એમનું પુસ્તક છે ટાઈપ્સ એટલે કે પ્રકાર, ટાઈપ્સ ઓફ વાર ઇન્ફ્લેશન નામના પુસ્તકમાં તેઓ એક વ્યાખ્યા આપે છે ફુગાવાની અને એવું કહેવા માંગે છે કે જ્યારે ઉત્પાદક પ્રવૃત્તિની સરખામણીમાં નાણાકીય આવક જે હોય છે એ વધુ પ્રમાણમાં વધતી હોય ત્યારે ફુગાવો ઉત્પન્ન થતો હોય છે. જે પ્રોફેસર પીગુ છે એવું કહે છે કે ટાઈપ્સ ઓફ વાર ઇન્ફ્લેશન, જે એમનું પુસ્તક છે એમાં એવું કહે છે કે જ્યારે ઉત્પાદકની જે પ્રવૃત્તિઓ હોય છે એની સરખામણીમાં જે નાણાકીય આવક હોય છે એ વધુ પ્રમાણમાં વધતી હોય તો ફુગાવો ઉત્પન્ન થયો હોય એવું કહેવામાં આવે છે. એના પછી છે આપણા 5મા પ્રોફેસર એડી ગેર. એડી ગેર એવું માને છે કે નાણાં અને ભાવનો જે વધારે ચીજ વસ્તુઓના ઉત્પાદનમાં પરિણમતો નથી તે ફુગાવો છે.
જે નાણાં હોય છે અને જે ભાવ હોય છે એમાં જે વધારો જોવા મળતો હોય છે એ ચીજ વસ્તુઓનું જે ઉત્પાદન હોય છે એમાં પરિણમતો નથી, એ ફુગાવા સ્વરૂપનું કહી શકાય. જે આપણા 7મા પ્રોફેસર લર્નર છે એ એવું માને છે કે સામૂહિક પુરવઠા કરતાં સામૂહિક માંગ જ્યારે વધુ હોય ત્યારે ફુગાવો અસ્તિત્વમાં આવે છે. જ્યારે સામૂહિક પુરવઠો બજારમાં હોય એના કરતાં જ્યારે સામૂહિક માંગ વધારે હોય ત્યારે ફુગાવાની પરિસ્થિતિ સર્જાતી હોય છે. આ થઈ ફુગાવાની અલગ અલગ વ્યાખ્યાઓ. આમ જુદા જુદા અર્થશાસ્ત્રીઓ ફુગાવાની જુદી જુદી વ્યાખ્યાઓ આપેલી છે, પરંતુ આ જે વ્યાખ્યાઓ આપી છે એના દ્વારા ફુગાવાનું એક થોડુંક જ સ્વરૂપ આપણને મળે છે, આંશિક જ સ્વરૂપ સ્પષ્ટ થાય છે. જે પ્રોફેસર કેસ છે એમને વ્યાખ્યા આપી છે એ થોડી સંતોષકારક લાગે છે. જે પ્રોફેસર કેન્સે વ્યાખ્યા એવી આપે છે કે પૂર્ણ રોજગારીની જે પરિસ્થિતિ હોય છે એના બાદ કોઈ ભાવમાં સતત વધારો થતો હોય તો તેને ફુગાવો કહેવામાં આવે છે. હવે આપણે જોઈએ ફુગાવાના લક્ષણો. તો પ્રોફેસર તુરો, આ એક નવા પ્રોફેસર છે. પ્રોફેસર તુરો એ ઇટાલિયન અર્થશાસ્ત્રી છે, એ ભારતીય અર્થશાસ્ત્રી નથી, ઇન્ડિયન અર્થશાસ્ત્રી નથી, એ ઇટાલિયન અર્થશાસ્ત્રી છે પ્રોફેસર તુરો. તેમણે પોતાનું એક પુસ્તક હતું ઇકોનોમિક ઓફ ઇન્ફ્લેશન. આપણાની એક્ઝામમાં એવું પૂછાય કે ઇકોનોમિક ઓફ ઇન્ફ્લેશન નામનું પુસ્તક કયા અર્થશાસ્ત્રીનું છે અને એ ક્યાંના છે? તો આપણે જવાબમાં એ આવશે કે પ્રોફેસર તુરોનું છે અને એ ઇટાલિયન અર્થશાસ્ત્રી છે. એમને 4 લક્ષણો મહત્વના દર્શાવે છે કે સરકારનું પહેલું એમાં લક્ષણ છે કે સરકારના ચાલુ ઋણમાં વૃદ્ધિ થવી. ફુગાવો જે છે એની પરિસ્થિતિ ત્યારે સર્જાય છે જ્યારે સરકારનું જે ચાલુ દેવું હોય એમાં વધારો થતો હોય ત્યારે આપણને ફુગાવાની પરિસ્થિતિ સર્જાતી જોવા મળતી હોય છે. એમાં 2 છે દેશમાં ચલણી નોટોનું પ્રમાણ વધવું, એટલે કે દેશમાં રોજબરોજની જે પ્રક્રિયાઓ થતી હોય છે એના લીધે ચલણી નોટોનું જે પ્રમાણ હોય છે એ વધી જતું હોય છે, એના લીધે ફુગાવાની પરિસ્થિતિ સર્જાતી જોવા મળતી હોય છે. 3 છે દેશના નાણાંના વિનિમય મૂલ્યમાં ઘટાડો થવો. જે દેશનું નાણું હોય છે એનું વિનિમય જે થતો હોય છે, એનું જે મૂલ્ય હોય છે, જે કિંમત હોય છે એમાં સતત ઘટાડો થતો હોય ત્યારે પણ ફુગાવાની પરિસ્થિતિ સર્જાતી જોવા મળે છે. અને 4થું છે દેશની સામાન્ય ભાવ સપાટીમાં વૃદ્ધિ થવી. જે દેશની સામાન્ય ભાવ સપાટી હોય, જનરલી જેનો ભાવ હોય એમાં વૃદ્ધિ થવી એટલે કે વધારો થવો એ પણ એક ફુગાવાની પરિસ્થિતિનું કારણ બનતું હોય છે. આમ ફુગાવાના મૂળમાં પણ નાણું જ રહેલું છે. એ આપણે આ બધા જે પોઈન્ટ જોયા એમાં બધામાં નાણાંનો ઉલ્લેખ થતો જોવા મળ્યો છે, એટલે આપણે એવું કહી શકીએ કે ફુગાવાના મૂળમાં નાણું રહેલું છે. આ થયા ફુગાવાના લક્ષણો. હવે આપણે જોઈએ ફુગાવાના પ્રકારો. તો એમાં મેન 4 પ્રકાર છે: ખાદ્ય પ્રેરિત ફુગાવો, વેતન પ્રેરિત ફુગાવો, 3 વિકાસ પ્રેરિત ફુગાવો અને 4 મુક્ત અને અંકુશિત ફુગાવો. તો સૌપ્રથમ આપણે જોઈએ ખાદ્ય પ્રેરિત ફુગાવો. તો યુદ્ધો હતા, જે કુદરતી આફતો હતો, એ બધા વિકાસ ખર્ચ, જેમ કે યુદ્ધો થાય, કુદરતી આફતો આવે, અલગ અલગ વિકાસ ખર્ચ થાય, આ બધાને પહોંચી વળવા માટે સરકાર ખાદ્ય પૂરક નાણાતંત્રનો આશરો લે છે. જે આપણી સરકાર છે એ ખાદ્ય પૂરક નાણાતંત્ર રહેલું છે એનો આશરો લેતી હોય છે. એટલે કે સરકારના આદેશથી મધ્યસ્થ બેંક વધારાનું નાણું છાપતી હોય છે. જે મધ્યસ્થ બેંક છે આપણી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, એ સરકાર આદેશ કરે એટલે વધારે નાણું છાપતી હોય છે. અને આ સરકારનું ખર્ચ લોકોની આવક બને છે. જે આ સરકાર વધારે નાણાં છાપવામાં જે ખર્ચ કરે છે એ લોકોમાંથી વસૂલ કરતી હોય છે, એટલે કે લોકોની આવક બનતું હોય છે. લોકોની નાણાકીય આવક વધતા અર્થતંત્રમાં કુલ નાણાં પરિમાણ ઝડપથી તેટલા પ્રમાણમાં ઝડપથી ઉત્પાદન મેળવી શકાતું નથી. એટલે કે નાણાકીય આવક વધે છે
છતાં પણ જે કુલ નાણાકીય પરિમાણ હોય છે એમાં ઉત્પાદન વધારે મેળવી શકાતું નથી. પરિણામે જે ચીજ વસ્તુઓની માંગ હોય છે એ તેના પુરવઠા કરતાં અનેક ગણી વધી જતી હોય છે. જે પુરવઠો હોય છે એ અમુક વાર ઓછો પડવા લાગે છે અને એની માંગ વધી જતી હોય છે વસ્તુઓની, ત્યારે ખાદ્ય પૂરક ફુગાવો અસ્તિત્વમાં આવ્યો છે એવું કહી શકાય. આમ ખાદ્યવાળા અંદાજપત્રને લીધે જન્મતા ફુગાવાને ખાદ્ય પ્રેરિત ફુગાવો કહે છે. હવે એક સિમ્પલ વસ્તુમાં એક સીધી લીટીમાં ખાદ્ય પ્રેરિત ફુગાવાની વ્યાખ્યા જોઈએ તો આમ ખાદ્યવાળા અંદાજપત્રને લીધે જે જન્મે છે ફુગાવો એને ખાદ્ય પ્રેરિત ફુગાવો કહેવામાં આવે છે. ખાદ્ય પ્રેરિત ફુગાવો અલ્પ વિકસિત દેશોમાં વધારે જોવા મળતો હોય છે. જે ખાદ્ય પ્રેરિત ફુગાવો છે અલ્પ વિકસિત દેશો રહેલા છે એમાં વધારે જોવા મળતો હોય છે, કારણ કે અલ્પ વિકસિત દેશોની સરકારની આવક, એની બચતો, વિદેશી હુંડિયામણનું પ્રમાણ અને કરના જે સાધનો હોય છે એ મર્યાદિત હોય છે. એટલે એમણે ખાદ્ય પૂરક જે નાણાં નીતિ હોય છે એની સહાય લેવી પડતી હોય છે, એનો આશરો લેવો પડતો હોય છે. તો આ થઈ ખાદ્ય પ્રેરિત ફુગાવાની વાત. હવે આપણું જે સેકન્ડ છે વેતન પ્રેરિત ફુગાવો, વેજ ઇન્ડ્યુસ્ડ ઇન્ફ્લેશન. વેજ ઇન્ડ્યુસ્ડ ઇન્ફ્લેશન એટલે કે વેતન પ્રેરિત ફુગાવો. તો ફુગાવાની ઉત્પત્તિનું બીજું કારણ વેતન નીતિ પણ હોઈ શકે છે. પહેલું કારણ ખાદ્ય નીતિ હોઈ શકે અને બીજું કારણ વેતન નીતિ હોઈ શકે છે. કેમ કે ઔદ્યોગિક ઉત્પાદન ખર્ચમાં કામદારો જે રહેલા હોય છે એમના વેતનનું પ્રમાણ ઘણું મોટું જોવા મળતું હોય છે. આથી વેતનમાં વધારો થાય તો ઉદ્યોગોનું જે કુલ ખર્ચ હોય છે એ પણ વધતું જોવા મળતું હોય છે. પરિણામે વેતન પ્રેરિત ભાવ વધારો અસ્તિત્વમાં આવે છે. આધુનિક યુગમાં મજૂર સંગઠનોની સોદા શક્તિ વધતા તેમની કાર્યક્ષમતામાં વધારો થતો નથી, તેથી તેઓ વેતન વધારાની માંગણી કરતા હોય છે. એટલે કે આ જે હાલનો સમય છે એમાં મજૂરો પહેલા જેટલી મજૂરી કરી શકતા નથી, પરંતુ તેમને કાર્યક્ષમતામાં વધારો થતો નથી, પરંતુ તેમને વેતન વધારે જોઈતું હોય છે. મોંઘવારી વધતા એમને વેતનની વધારે જરૂર પડતી હોય છે. એટલે જો માંગણીઓ એ લોકો કરતા હોય છે કે વેતન વધારો, પગાર વધારો, અને આપણે કદાચ ઉદ્યોગના જે માલિક હોય છે એની જે જીદ હોય છે, જે હઠ હોય છે, જે માંગણીઓ હોય છે એનો સ્વીકાર ના કરે તો તે લોકો શું કરે છે, તો હડતાળો પાડે છે, તાળાબંધી કરે છે, એના ઉપર ઉતરી આવતા હોય છે, આંદોલનો ઉપર ઉતરી આવતા હોય છે. એટલે કે ઉત્પાદન જે થતું હોય વસ્તુનું એના ઉપર ઊંધી અસર થતી હોય છે અને કુલ ઉત્પાદન જે કંપનીનું હોય છે, ઉદ્યોગોનું હોય છે એ ઘટતું જોવા મળે છે. આમ આજના સમયમાં આપણે એવું કહી શકીએ કે જે વેતન પ્રેરિત ફુગાવો છે એ મોટા પ્રમાણમાં જોવા મળતો હોય છે. હવે નંબર 3 છે વિકાસ પ્રેરિત ફુગાવો. એટલે કે આર્થિક વિકાસની જે યોજનાઓ હોય છે એમાં રાષ્ટ્રીય બચત કરતાં મૂડીરોકાણનું પ્રમાણ વધારવામાં આવતું હોય છે. જે આર્થિક વિકાસની યોજનાઓ હોય છે એમાં રાષ્ટ્રીય બચતો હોય છે, પણ એના કરતાં પણ મૂડીરોકાણનું જે પ્રમાણ હોય છે એ વધારે કરવામાં આવતું હોય છે. એટલે કે મૂડી વધારાની જે મૂડીરોકાણની જે પૂર્તિ તથા નવા નાણાંનું સર્જન કરીને કરવામાં આવે છે. જે મૂડીરોકાણની જે આપણે જરૂરિયાત પૂરી કરવાની હોય છે એ નવા નાણાંનું સર્જન કરીને કરવામાં આવે છે. પરિણામે એવું બને છે કે રાષ્ટ્રની જે કુલ નાણાકીય આવક હોય છે એ વધે છે, પરંતુ વપરાશી વસ્તુઓનું ઉત્પાદન વધતું નથી. પરિણામે ફુગાવો હોય એવી પરિસ્થિતિ જન્મતી હોય છે. ખાસ કરીને જે અલ્પ વિકસિત દેશો હોય છે એમાં ઝડપી આર્થિક વિકાસ કરવા માટે રસ્તાઓ, રેલવે, સિંચાઈ, બંધો, બેન્કિંગ સગવડ, શાળાઓ, કોલેજો, દવાખાનાઓ અને મોટા પાયા પરના જે ઉદ્યોગો હોય છે એમાં જે દેશનો વિકાસ ઝડપી બનાવવાનો પ્રયત્ન થઈ રહ્યો હોય છે. આથી સરકાર જે રહેલી છે આપણી એને મોટા પ્રમાણમાં ખર્ચ કરવું પડતું હોય છે અને આવકો આપણને સામે ઓછી થતી હોય છે. આવક અને ખર્ચ આ બંને વચ્ચેનો જે તફાવત હોય છે એ ખાદ્ય પૂરક નાણાં નીતિ દ્વારા દૂર કરવામાં આવે છે.
અને ખાદ્ય પૂરક નાણાં નીતિનો અમલ કરવામાં આવે તો દેશમાં ભૌતિક ચીજવસ્તુઓના જથ્થા કરતાં નાણાંનો જે જથ્થો હોય છે એ વધી જતો હોય છે, જેના પરિણામે આપણે એવું કહી શકીએ કે વિકાસના લીધે ફુગાવાની પરિસ્થિતિ જોવા મળતી હોય છે. પરંતુ કેટલાક જે અર્થશાસ્ત્રીઓ છે એ આ ફુગાવાને અનિવાર્ય ગણે છે, એટલે કે ઉદ્યોગ ધંધાઓમાં અને અર્થતંત્રમાં આ જે ફુગાવો છે વિકાસ પ્રેરિત ફુગાવો એને અર્થશાસ્ત્રીઓ અનિવાર્ય એટલે કે જરૂરી ગણતા હોય છે. નંબર 4 છે મુક્ત અને અંકુશિત ફુગાવો, ઓપન એન્ડ સપ્રેસ્ડ ઇન્ફ્લેશન. ફુગાવાને વધવા માટે માર્ગ છે એ ખુલ્લા રાખવામાં આવે છે. જે મુક્ત અને અંકુશિત ફુગાવો છે એમાં આપણે જોઈએ તો જે ફુગાવો રહેલો છે એને વધવા માટે જે માર્ગ રહેલા છે, જે રસ્તાઓ રહેલા છે એને ખુલ્લા મૂકવામાં આવતા હોય છે અને આ માટે જે ભાવો વધતા અટકે છે એ માટે કોઈ સક્રિય પગલાં લેવામાં આવતા નથી. એટલે ફુગાવો જે છે એ મુક્ત સ્વરૂપનો છે એવું આપણે કહી શકીએ. પ્રોફેસર જે મિલ્ટન ફ્રીડમેન છે એ એવું જણાવે છે કે સરકાર જ્યારે ભાવ નિયંત્રણ અને અન્ય ટેકનિકલ પ્રયત્નો કરે છે ત્યારે ભાવોને દબાવ્યા સિવાય તેને વધવાની છૂટ આપતી હોય છે, ત્યારે તે આ જે ફુગાવો હોય છે એ વધારે ને વધારે મુક્ત બનતો હોય છે. જો કે મુક્ત ફુગાવો ભયજનક પરિસ્થિતિનું સર્જન કરે છે. પ્રથમ વિશ્વયુદ્ધ બાદ આપણને જર્મની, ઓસ્ટ્રેલિયા અને રશિયામાં મુક્ત ફુગાવો હતો, એના લીધે ઘોડાપૂર ફુગાવાની પરિસ્થિતિ સર્જાઈ હતી. જે જર્મની હતું, ઓસ્ટ્રેલિયા હતું અને રશિયા હતું એમાં મુક્ત ફુગાવો પહેલાં ધીમે ધીમે હતો અને પછી એની સ્થિતિ એટલી જ વધી ગઈ કે ઘોડાપૂર જેવો ફુગાવો હોય એવી પરિસ્થિતિ સર્જાઈ હતી. એટલે કે આધુનિક યુગમાં કોઈ પણ દેશ ફુગાવા તરફ દુર્લક્ષ રાખતો નથી. આજના યુગમાં કોઈ પણ દેશ ફુગાવા તરફ દુર્લક્ષ રાખતો નથી. ભાવ વૃદ્ધિ અસ્તિત્વમાં આવે એટલે તરત વિવિધ પ્રકારના અંકુશો કે નિયંત્રણો અર્થતંત્ર ઉપર નાખવામાં આવતા હોય છે. જ્યારે પણ ભાવમાં વધારો જોવા મળે એટલે તરત જ વિવિધ પ્રકારના અંકુશો, નિયમો, નિયંત્રણો આપણે અર્થતંત્ર ઉપર લગાવી દઈએ છીએ. આ જે ભાવ વૃદ્ધિ છે એને રોકવા માટે મોંઘા નાણાં નીતિ અપનાવે છે, પછી ભાવ નિયમન કરે છે, અછતજન્ય જે વસ્તુઓ હોય છે એનો વેપાર કરે છે અને તેની વહેંચણી પોતાને હસ્તક સરકાર લેતી હોય છે, વિનિમય અંકુશ દાખલ કરે છે વગેરેને લીધે ભાવ વૃદ્ધિ મર્યાદિત બનાવે છે. જે સરકાર હોય છે એ વસ્તુઓનો વેપાર કરે છે, ભાવ વૃદ્ધિને રોકવા માટે અલગ અલગ નાણાં નીતિઓ અપનાવતી હોય છે, ભાવ નિયમન કરતી હોય છે અને ભાવ વૃદ્ધિને મર્યાદિત બનાવતી હોય છે. રાજ્ય હસ્તક જે અનાજની વહેંચણી કરવામાં આવે છે, રેશનિંગ કાર્ડની જે અનાજ મળતું હોય છે, ઝોનબંધી કરવામાં આવે છે, શાકની જે માપબંધી કરવામાં આવે છે, વેતનો મળે છે એની સ્થગિતતા એટલે કે રોકવામાં આવે છે, જેવા અલગ અલગ પગલાઓ લઈને ફુગાવાને અંકુશમાં લાવવામાં આવે છે. જો કે અંકુશિત ફુગાવામાં લાંચ, રૂશ્વત, કાળું નાણું, અપ્રામાણિકતા અને વગેરે જેવા દૂષણો પ્રવેશતા હોય છે. જે ફુગાવાને અંકુશમાં લાવવામાં આવે છે તેમાં લાંચ, રૂશ્વત, પછી કાળું નાણું, અપ્રામાણિકતા એ બધા લક્ષણો પ્રવેશતા હોય છે. તેથી જ આપણા જે મિલ્ટન ફ્રીડમેન છે એવું કહે છે કે અંકુશિત ફુગાવા કરતાં મુક્ત ફુગાવો ઈચ્છનીય છે. જે અંકુશિત ફુગાવો હોય છે એમાં લાંચ, રૂશ્વત, કાળું નાણું અને અલગ અલગ દૂષણો ભળી જતા હોય છે, એના કરતાં જે મુક્ત ફુગાવો હોય છે એ વધારે સારો કહે છે આપણા પ્રોફેસર મિલ્ટન ફ્રીડમેન. કારણ કે મુક્ત ફુગાવાની તીવ્રતા કેટલી છે એનો અંદાજ આપણને મળી શકે છે. આ થયા ફુગાવાના 4 પ્રકારો: ખાદ્ય પ્રેરિત ફુગાવો, વેતન પ્રેરિત, વિકાસ પ્રેરિત અને મુક્ત અને અંકુશિત. હવે આપણે જે આગળનું લેક્ચર લઈશું એમાં જે કારણની દ્રષ્ટિએ ફુગાવાના મહત્વના 2 પ્રકારો પાડી શકાય છે, એટલે કે માંગ પ્રેરિત ફુગાવો અને ખર્ચ પ્રેરિત ફુગાવો. આ બંને આપણે
આકૃતિ દ્વારા સમજવાના છે. તો એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.